વારંવાર આવા અકસ્માતો બની રહ્યા છે। નજર કરીએ આંકડાઓ પર કે આખરે કયા વર્ષમાં કેટલી આવી ઘટનાઓ બની છે તો અલગ અલગ આંકડાઓ સામે આવી રહ્યા છે। જીવ લેતી ઝડપ આ જે અહેવાલ છે તેમાં મુખ્ય આંકડાઓ છે અને મોટા અકસ્માતોમાં મૃત્યુ થયા છે। વર્ષ 2023ની વાત કરીએ તો માર્ગ અકસ્માતોમાં 1,73,000 લોકો મૃત્યુ પામ્યા છે અને સાથે જ વાત કરીએ ઘાયલ લોકોની તો લગભગ 4,63,000 લોકો ઘાયલ થયા છે આવા અકસ્માતોમાં, જેમાં ઝડપ તમામ લોકોનો ભોગ લઈ લે છે। દરરોજ મૃત્યુનું પ્રમાણ જે છે તે કેટલો છે તેના પર નજર કરીએ તો સરેરાશ 474 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે। રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે કે નેશનલ હાઈવેની વાત કરીએ તો ત્યાંનો જે હાલ છે તે પંચમાહીની એટલે કે જનવરી 2025થી જૂનની જો વાત કરીએ 2025 સુધી તો તેમાં મોટા અકસ્માતોમાં મૃત્યુ થયા છે, જેનો આંકડો જે છે તે ખૂબ જ ચોંકાવનારો છે। 26,770 લોકો મૃત્યુ પામ્યા છે। 2024ની શરૂઆતથી જ વાત કરીએ તો નેશનલ હાઈવે પર 52,609 જીવલેણ દુર્ઘટનાઓ નોંધાઈ હતી। 2023માં તે સંખ્યા જે છે તે હતી 53,372। તો વારંવાર આવી ઘટનાઓ બની રહી છે અને લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે।